નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ગતા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુવનધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારની ગાથા 47મી નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 47 એનો અર્થ, ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનનો કેટલોક ભાગ આપણે કર્યો છે. આગળ ભાગ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 47મી ગાથામાં એમ કહ્યું કે જેવા સિદ્ધ આત્માઓ છે તેવા સંસારી જીવો છે અને તેથી સંસારી જીવોને સિદ્ધ આત્માઓની માફક જન્મ, જરા, મરણ નથી અને એ પણ 8 ગુણોથી અલંકૃત છે. સિદ્ધને 8 ગુણો હોય છે તો એ રીતે આ સંસારી જીવો પણ 8 ગુણથી અલંકૃત છે. હવે આ વાત જે કરવામાં આવી એ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી કહેવામાં આવી છે. આ કથન શુદ્ધ દ્રવ્યાર્થિક નયનું કથન છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જોઈએ તો દરેક જીવનું આવું જ શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે, એ વાત અહીંયા કરી છે. અને ટીકામાં મુનિવરે પછી સાથે કઈ રીતે સિદ્ધ થયા છે એની વાત પણ કરી છે. તો પ્રવચન રત્ન ચિંતામણીમાંથી આગળ સાથે આપણે લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 239. તો અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે 2 લિંગને ધારણ કરીને મુનિ તો થયા, પણ પછી શું? ભાવલિંગી મુનિ થયા તે હવે પરમ ગુરુના, કેવળ જ્ઞાની પરમાત્મા અને સંત ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલ પરમ આગમના અભ્યાસ વડે એક સિદ્ધ ક્ષેત્રને પામી અને અવ્યાબાદ સુખમાં રહે છે, એમ જ્યારે કહ્યું તો અહીંયા એ વાત આવી કે એ પરમ આગમનો અભ્યાસ કરીને એમ કહ્યું છે. તો પરમ આગમનો અભ્યાસ એટલે શું? પ્રશ્ન એ થાય છે અહીંયા કે પરમ આગમનો અભ્યાસ કહ્યું તો એનો અર્થ શું થાય? ગુરુદેવે એ અહીંયા સમજાવ્યું છે કે અભ્યાસ એટલે આપણે જે સામાન્ય વાંચન કરીએ એને અભ્યાસ નથી કહેતા. અહીંયા ધર્મમાં અભ્યાસનો અર્થ એ થાય છે કે પોતે વારંવાર કરી અને એની દ્રઢતા કરવી. મોક્ષ માર્ગની અંદર પોતે સ્વરૂપના વિશે વારંવાર જાય તો એને એ અભ્યાસ કહેવામાં આવે છે. ગુરુદેવ એ વાત કરે છે અહીંયા કે અંતરમાં જ્ઞાનની એકાગ્રતાનો અભ્યાસ કરવો. અંતરમાં જ્ઞાનની એકાગ્રતાનો અભ્યાસ કરવો તે પરમ આગમનો અભ્યાસ છે. જો આપણે શાસ્ત્ર અભ્યાસ લઈએ તો શાસ્ત્રને વાંચીએ, સમજીએ એ વાત તો બરાબર છે, પણ પછી જે શાસ્ત્રમાં સત્ય વચન આવ્યા એ સત્ય વચનને સ્વીકારીએ, વારંવાર એની દ્રઢતા કરીએ અને પછી જેમ કહેવામાં આવ્યું છે એ રીતે પુરુષાર્થ કરીએ, એટલે કે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરીએ. કે શાસ્ત્રમાં બીજી વાત કંઈ હોતી જ નથી. શાસ્ત્રમાં શું વાત હોય છે કે જેવું તારું સ્વરૂપ છે તેવા તારા સ્વરૂપમાં લીન થા. ગુરુદેવ અહીંયા કહે છે કે અંતરંગમાં જ્ઞાનની એકાગ્રતાનો અભ્યાસ કરવો તે પરમ આગમનો અભ્યાસ છે. કેમ કે પરમ આગમમાં જ એમ કહ્યું છે કે જેવું તારું સ્વરૂપ છે તેમાં લીન થા. લીન થા એટલે કે તેનો અભ્યાસ કર. આવો પરમ આગમનો અભ્યાસ માત્ર વાંચીએ માહિતી એને અભ્યાસ નથી કહેતા.
છે કે પરમ આગમમાં જ એમ કહ્યું છે કે જેવું તારું સ્વરૂપ છે તેમાં લીન થા. લીન થા એટલે કે તેનો અભ્યાસ કર. આમ પરમ આગમમાં કહેવામાં આવ્યું છે. એ પરમ આગમના અભ્યાસ વડે મુનિવરે પછી એમ કહ્યું કે સિદ્ધ ક્ષેત્રને પામે અને સિદ્ધ ક્ષેત્રને પામીને એ અવ્યાબાદ સુખ ને આનંદની દશાને પ્રાપ્ત કરે છે. પરમ આગમના અભ્યાસ વડે સિદ્ધ ક્ષેત્રને પામીને અવ્યાબાદ સકળ વિમળ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ વીર્યયુક્ત સિદ્ધ આત્માઓ થઈ ગયા. અહીંયા કહે છે કે સિદ્ધ ક્ષેત્રને પામીને એમ કહ્યું ને, તો ક્ષેત્રે પહોંચ્યા માટે થયું ને. પ્રશ્ન કરવા જે માગે છે એનો એવો ભાવ છે. જો સિદ્ધ ક્ષેત્રને પામીને એમ તો કહ્યું ને, ગુરુદેવ કહે છે કે સિદ્ધ ક્ષેત્રને પામીને એટલે કઈ એ કોઈ ક્ષેત્ર ને વિશે પહોંચ્યા માટે એમને એવું સુખ અને આનંદ પ્રાપ્ત થયા છે એમ નથી. એનો અર્થ સમજવો જોઈએ ને. આ તો વ્યવહારથી એમ જણાવ્યું છે સિદ્ધ ક્ષેત્રને પામીને એટલે સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ ગયા. એ તો વ્યવહારથી એમ કહ્યું છે. કારણ કે અહીંયા મધ્યલોકમાં સિદ્ધ દશા થતા, સિદ્ધની પર્યાય થતા એક જ સમયમાં એ જીવ ઉપર સિદ્ધ શિલા ઉપર પહોંચી જાય છે, ત્યાં સ્થિર થાય છે. તેથી વ્યવહારથી બતાવ્યું કે સિદ્ધ ક્ષેત્રને પામીને છે કે અવ્યાબાદ બાધા રહિત દશા થઈ. અર્થાત સિદ્ધ પરમાત્માને હવે કોઈ જાતનો વિરોધ નથી, બાધા રહી નથી, વિઘ્ન રહ્યું નથી, અડચણ નથી. અવ્યાબાદ અને એમાં વ્યય પણ ન થાય ને બાધા પણ ના આવે એવું સુખ પ્રાપ્ત થયું, એવો આનંદ પ્રાપ્ત થયો. એટલે કહે છે કે સકળ વિમળ સર્વથા નિર્મળ તેમજ અવ્યાબાદ સુખ, શાંતિ, આનંદ બધું પ્રાપ્ત થયું. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ વીર્ય યુક્ત સિદ્ધ આત્માઓ થઈ ગયા. કેવળ સુખ કહેતા એકલો આનંદ અને કેવળ વીર્ય કહેતા પૂર્ણ બળ સિદ્ધને હોય છે એમ કહે છે. આ બધાથી સહિત સિદ્ધ આત્માઓ થયા છે. આ સિદ્ધ થવાની રીત અને ઉપાય બતાવ્યો. હા, સિદ્ધ થવાની રીત અને ઉપાયની વાત પહેલી કરી કે જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે અને થશે. ભૂતકાળમાં થયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. તે આ જ રીતે, બીજી કોઈ રીત નથી. આ સિવાય બીજી કોઈ રીત નથી. અહીંયા એક સ્પષ્ટતા માટે ગુરુદેવ કહે છે કે શ્વેતાંબર મતમાં એમ કહે છે કે 15 ભેદે એટલે પ્રકારે 15 પ્રકારે સિદ્ધ થાય. એટલે આ બાવા ફકીરનો વેશ હોય, ગૃહસ્થાશ્રમનો વેશ હોય કે સ્ત્રીનું લિંગ હોય વગેરે એવા 15 ભેદ હોય તો પણ કેવળ જ્ઞાન પામે અને મોક્ષે જાય એમ ત્યાં વાત છે. પરંતુ અહીં તો કહે છે કે આ એક જ લિંગ હોય છે, એક જ ભેદ છે, બીજું કોઈ ભેદ છે જ નહીં. કયું લિંગ કયું? બાહ્યમાં દ્રવ્યલિંગ છે અને અંતરંગમાં ભાવલિંગ છે. એવી મુનિ દશા હોય એને જ કેવળ જ્ઞાન થાય. ગ્રહસ્થ દશામાં કેવળ જ્ઞાન નથી થતું. સમ્યક દર્શન થાય પણ કેવળ જ્ઞાન ન થાય. દ્રવ્ય અને ભાવે જેવું નિર્ગ્રંથ લિંગ ભગવાને કહ્યું છે તેવું જ હોય. નિર્ગ્રંથ લિંગ કયું? નિર્ગ્રંથ લિંગ કયું એટલે પછી 12માં 10 પ્રકારના પરિગ્રહ એનો સંપૂર્ણપણે નાશ થયો હોય. એટલે કે અંતરમાં હવે એ કોઈ વસ્તુ પોતાને પરિગ્રહ રૂપ રહી જ નથી. પરિગ્રહનો નાશ એટલે શું? જો વસ્તુનો નાશની વાત નથી, વસ્તુ વસ્તુમાં રહી, પણ વસ્તુને રાખવાનો ભાવ એને પરિગ્રહ કહેવાય. વસ્તુ હોય કે ન હોય પણ વસ્તુને રાખવાનો ભાવ, કોઈ પણ પ્રકારે રાખવાનો ભાવ, ઈષ્ટ પણ માનીને રાખવાનો ભાવ, સારી છે, ઉપયોગી છે એમ કરીને રાખવાનો જે ભાવ છે એ પરિગ્રહ છે.
એટલે બાહ્ય 10 પ્રકારના પરિગ્રહ એ બિલકુલ હોય નહીં, અને અંતરંગ 14 પ્રકારના પરિગ્રહનો પણ એ ક્ષય કરીને કસાય રહિત થાય છે. અંતરંગ જે 14 પ્રકારના પરિગ્રહ કયા? મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના નો કસાયો. એનો બધા પરિગ્રહ રહિત થઈને એટલે દ્રવ્યલિંગ છે અને સાથે ભાવલિંગ પણ છે. તો જે દ્રવ્યલિંગ છે ત્યારે જ એણે સર્વ પરિગ્રહને ત્યાગ્યા છે, એવો ત્યાગ તો થયો છે. અને સાથે પોતાની એવી દશા છે કે એમાં પોતે પોતાના આત્માના સ્વસ્વરૂપમાં સ્વસંવેદન સહિત રહે છે. પ્રચુર સ્વસંવેદન સહિત મુનિની તો દશા હોય છે, દિવસમાં હજારો વાર પોતાના સ્વરૂપને સ્પર્શે એવી દશા હોય છે. એટલે એવું લિંગ, બાહ્યમાં શુદ્ધ દ્રવ્યલિંગ અને અંતરમાં એવું ભાવલિંગ એ હોય, એ પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે દ્રવ્ય અને ભાવે જેવું નિર્ગ્રંથ લિંગ ભગવાને કહ્યું છે તેવું જ હોય. બાકી બીજા ગમે તેવા ભેખલે કે બીજા વેશ કે બીજા કોઈ લિંગે કેવળ જ્ઞાન થાય નહીં. બીજા વેશમાં કેવળ જ્ઞાન હોય નહીં. કહે છે કે સિદ્ધ આત્માઓ કાર્ય સમયસાર રૂપ છે. એ સિદ્ધ આત્માઓ કાર્ય એટલે કે પર્યાયે સમયસાર સ્વરૂપ છે. એ સિદ્ધ આત્માઓ કાર્ય એટલે કે પર્યાયે સમયસાર સ્વરૂપ છે. પર્યાયે પૂર્ણ આત્મ સ્વરૂપ થઈ ગયા છે અને કાર્ય શુદ્ધ છે. તેમને પૂર્ણ શુદ્ધ દશા થઈ ગઈ છે. તેમને સિદ્ધ થયા એટલે પૂર્ણ શુદ્ધ દશા થઈ છે. એટલે એમ એ કાર્ય શુદ્ધ છે. કાર્ય શુદ્ધ એટલે કાર્ય અપેક્ષા એ શુદ્ધ. કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને કેવળ આનંદ આદિ પૂર્ણ દશા એ કાર્ય શુદ્ધ દશા છે. કેવળ છે, કેવળ જ્ઞાન, બસ પછી કાંઈ એમાં બાકી રહ્યું નથી. કેવળ દર્શન છે, કેવળ આનંદ આદિ પૂર્ણ દશા છે. એટલે એ કાર્ય શુદ્ધ દશા છે. અને આ કાર્ય એટલે પર્યાય રૂપી કાર્ય. આ કાર્ય એટલે બીજા બહારના કાર્યની વાત નથી. આવું આ કાર્ય જે થયું એ પર્યાય. પરમાં તો એમે એ ક્યાં કાંઈ કરી શકે છે. એટલે બહારના કોઈ કાર્યની, બીજા પદાર્થને વિશે કાંઈ કાર્ય એની વાત નથી. પણ આવું પોતાના વિશે કાર્ય થયું છે એટલે પોતાની આવી જે દશા થઈ, સિદ્ધ દશા થઈ, એ કાર્ય શુદ્ધ છે. કહે છે ગુરુદેવ કે નીચલી ભૂમિકામાં એટલે કે છદ્મસ્થ અવસ્થામાં કારણ સમય સાર રૂપ ભગવાન આત્માને પકડતા, જો છદ્મસ્થ અવસ્થા એટલે એમાં હજી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના ઉદયો હોય, હજી પૂર્ણ જ્ઞાનની દશા થઈ નથી, કેવળ જ્ઞાન નથી થયું, એવી એ દશા છે. તો એ છદ્મસ્થ દશામાં કારણ સમયસાર રૂપ ભગવાન આત્માને પકડતા એટલે ત્યાં એકાગ્રતા કરતા. છદ્મસ્થ અવસ્થામાં પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનું લક્ષ્ય કરતા, જેને અંતરમાં કેવળ જ્ઞાન આદિ પ્રગટ થયા છે, પૂર્ણ દશા પ્રગટ થઈ છે, તે કાર્ય સમયસાર રૂપ થયા છે એમ કહેવામાં આવે છે. અને એ જ કાર્ય શુદ્ધ રૂપ દશા છે. છદ્મસ્થ અવસ્થામાં કારણ સમયસાર રૂપ ભગવાન આત્માને ગ્રહતા, પકડતા, એકાગ્રતા કરતા, જેને અંતરમાં પૂર્ણ નિર્મળ દશા થઈ છે, પૂર્ણ નિર્મળ શુદ્ધ પરિણામો થયા છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિ પરિણામ થયા છે, તે કાર્ય સમયસાર રૂપ થયા છે અને તેને કાર્ય શુદ્ધ રૂપ દશા પ્રગટ થઈ છે. જેવા તે સિદ્ધાત્માઓ છે તેવા જ શુદ્ધ નિશ્ચયથી
સંસારી જીવો છે. હા, તો પેલા સિદ્ધ આત્માની વાત કરી અને હવે એમ કહે છે કે સંસારી જીવો પણ કોઈ અપેક્ષાએ એવા છે. કઈ અપેક્ષાએ એવા છે? તો કે શુદ્ધ નિશ્ચય નહીંથી જોઈએ વર્તમાન પર્યાય ને ગૌણ કરી અને નિશ્ચય નહીંથી જો એવા આત્માના સ્વરૂપને જોઈએ તો એ આત્માનું સ્વરૂપ સિદ્ધ આત્મા જેવું જ છે. એવા તે સિદ્ધ આત્માઓ છે તેવા જ શુદ્ધ નિશ્ચય નહીંથી ભવવાળા એટલે સંસારી જીવો છે. ભવમાં એટલે ગતિમાં, આ ચાર ગતિ છે ને સંસારની, ચાર ગતિ, મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકી, તો એ ગતિમાં હોવા છતાં, અને બીજું કે ઔદૈક ભાવમાં રહેલા હોવા છતાં, એ ગતિમાં તો છે, ચારમાંથી કોઈ ગતિમાં છે અને પોતે કર્મના બંધન સહિત છે, તો કર્મના ઉદયો આવે છે અને કર્મના ઉદય સાથે જોડાય છે એવો જે ભાવ, એ ઔદૈક ભાવ, એટલે એ ગતિમાં છે અને ઔદૈક ભાવમાં રહેલા હોવા છતાં સંસારી જીવો નિશ્ચય નહીંથી, શુદ્ધ નિશ્ચય નહીંથી સિદ્ધ સમાન છે. એટલે કે એ દ્રવ્ય દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો એ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, એ સિદ્ધ સમાન જ છે. જીવ અને જીનવરમાં ફેર નથી. જીવ અને જીનવરમાં ફેર નથી. અર્થાત કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા એ બેમાં ફેર નથી. કારણ પરમાત્મા તો નિગોદથી માંડી અને સિદ્ધ સુધીના બધા જ આત્માઓ એ ગમે તે પર્યાયમાં હોય એ બધા કારણ પરમાત્મા છે. એટલે એવા કારણ પરમાત્મા કે જેમાં પર્યાયને નથી લીધી, એ પર્યાયની વાત નહીં, પણ જે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એ કારણ પરમાત્મા, અને જેમણે આવી દશા પ્રગટ કરી છે એ કાર્ય પરમાત્મા. તો કે છે એ બેમાં ફેર નથી. કારણ પરમાત્મા છે એની પર્યાય ગમે તે હોય, પણ એ કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મામાં ફેર નથી. જ્યારે કારણ પરમાત્માનો વિચાર કરીએ છીએ ત્યારે પછી એની પર્યાયનો વિચાર નથી કરતા. એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે કે જેનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ જ થાય છે એની વાત છે. તો એ કારણ પરમાત્મા અને જેમને એનું લક્ષ્ય કરતા પૂર્ણ દશા પ્રગટ થઈ છે એ કાર્ય પરમાત્મા, એટલે કે એવા એક કેવળ જ્ઞાની. એ બેમાં તફાવત નથી. અહીંયા તો બધાએ સંસારી લીધા છે. સંસારી જીવ હો એ ભવી હોય કે અભવી હોય, ભવ્ય હોય કે અભવ્ય હોય, પણ શુદ્ધ નહીં તો અંદરમાં સિદ્ધ સમાન જ છે. સિદ્ધ સમાન સદા પદમેવ. નાટક સમાચારમાં એ વાત આવે છે કે ભવ્ય હોય કે અભવ્ય હોય, કોઈ અનંત સંસારી હો કે એકાવતારી હો, વસ્તુ અપેક્ષાએ તો બધા જીવો સિદ્ધ સમાન છે. વસ્તુ અપેક્ષાએ તો બધા જીવો સિદ્ધ સમાન છે. વસ્તુ એટલે આત્મદ્રવ્ય, એ અપેક્ષાથી તો બધા જીવો સિદ્ધ સમાન છે. અને આ વાતનો તું સ્વીકાર કર, એમ અહીં કહેવું છે. જો સિદ્ધ સમાન કહ્યું એમાં સિદ્ધની પર્યાય લીધી અને એને એમ કહ્યું કે એવું જે શુદ્ધ કાર્ય છે એ જે દશા છે તો એવું જ એનું ત્રિકાળી સ્વરૂપ છે. એટલે કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા એ બેમાં તફાવત નથી. હજી કારણ પરમાત્માની જે વર્તમાન પર્યાય છે એમાં તો મલિનતા હોય, કેમ કે સંસારી પર્યાય છે તો મલિનતા છે. સમ્યક દર્શન પણ ન થયું હોય, કેમ કે આપણે તો નિગોદના જીવને પણ એમાં લીધા છે. કોઈ પણ અવસ્થામાં હોય તો પણ એ અંદરમાં રહેલું ત્રિકાળી દ્રવ્ય તો એવું ત્રિકાળ શુદ્ધ છે
કે જેનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય અને નિર્મળ પરિણામ ક્યાં સુધી ના થાય, તો કે પૂર્ણ દશા થાય ત્યાં સુધીના નિર્મળ પરિણામ થાય, એવું એ શુદ્ધ દ્રવ્ય છે, એવું એ કારણ પરમાત્મા છે. એટલે અહીંયા એમ કહ્યું કે કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા એ બેમાં તફાવત નથી. બીજી રીતે કહીએ તો એ કારણ પરમાત્માનું લક્ષ્ય કરતા જ એ કાર્ય પરમાત્મા થાય છે. કહે છે કે બધા જીવો એ રીતે દ્રવ્ય અપેક્ષાએ તો શુદ્ધ જ છે, સિદ્ધ સમાન છે. તો આ વાતનો તું સ્વીકાર કર, એમ અહીંયા કહેવું છે. તું પર્યાયનું લક્ષ્ય કરે છે અને પર્યાય બુદ્ધિ થાય છે. પર્યાય બુદ્ધિ કે જેમાં સંસાર દેખાય છે તે બુદ્ધિ, તો એવી પર્યાય બુદ્ધિને છોડ અને હું ત્રિકાળી પરમાત્મા છું એમ બુદ્ધિપૂર્વક નિર્ણય કર. એમ શાસ્ત્રનો અભ્યાસ કરી અને એવો પાકો નિર્ણય કર કે હું ત્રિકાળી પરમાત્મા છું. અને એ માટે તો આ બધો ઉપદેશ છે. આ શાસ્ત્ર લખાયા છે એ માટે તો લખાયા છે. સિદ્ધને અનંત આનંદ છે અને તેવો જ અનંત આનંદ તારામાં પણ છે, માટે બહારમાં સુખ માનવું તે મિથ્યાત્વ છે. તે મિથ્યા દ્રષ્ટિના અંતરમાં પણ અનંત આનંદ પડ્યો છે. અંતરમાં અનંત આનંદ પડ્યો છે, પણ એનું લક્ષ્ય કરે ત્યારે એને પ્રાપ્ત થાય ને. આમ સર્વજ્ઞ ભગવાન તીર્થંકર દેવ ત્રિલોકનાથ દરેક આત્માને સિદ્ધ સમાન ફરમાવે છે. આમ કહીને અહીં શું કહેવું છે કે તારું પૂર્ણ પદ ક્યાંય બહારથી આવે એવું નથી, પણ તું જ પૂર્ણ છો અને એમાંથી તને વર્તમાન પર્યાયમાં એવી પૂર્ણતા પ્રગટ થાય છે, એમ કહેવું છે. અંદરમાં પૂર્ણ છો માટે એવી પૂર્ણતા બહારમાં પ્રગટ થાય છે. એટલે જ કહે છે કે જે પ્રાપ્ત છે, પોતાને જે અંદરમાં પ્રાપ્ત છે એની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે, એની વ્યક્તતા થાય છે. જે શક્તિ રૂપે પડ્યું છે એની વ્યક્તતા થાય છે. એને પ્રાપ્ત છે તો એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. અહીંયા એક બીજો પ્રશ્ન કર્યો છે કે આસન ભવ્ય એટલે આસન ભવ્ય કોને કહેવા? ગુરુદેવ કહે છે કે જે નજીકમાં નિકટ કાળમાં મુક્તિ જવાને લાયક છે તે આસન ભવ્ય જીવ છે અને તેને સિદ્ધ દશા પ્રગટ થાય છે, એમ અહીંયા કહે છે. જોકે બધાએ સંસારી પ્રાણી પછી તે ભવ્ય હો કે અભવ્ય હોય, વસ્તુ અપેક્ષાએ તો સિદ્ધ સમાન જ છે. છતાં અહીંયા કોણ સિદ્ધ થાય છે તેની પહેલા વ્યાખ્યા કરી કે જે અતિ આસન ભવ્ય છે, જેને કેવળ જ્ઞાન નિકટ છે, જેને ભવનો અંત નજીક છે, એવો જીવ સમ્યક દર્શન પામીને અને પછી વૈરાગ્ય પામીને દ્રવ્ય ભાવલિંગ ધારણ કરે છે, પછી તે સિદ્ધ થાય છે. આ રીતે માર્ગ દર્શાવે છે. હવે કહે છે કે કોઈ જીવ આસન ભવ્ય ન હોય અને અભવી હોય તો પણ આત્મ વસ્તુની અપેક્ષાએ તો સિદ્ધ સમાન જ છે. શું કહ્યું? કોઈ જીવ આસન ભવ્ય ન હોય એટલે કે નિકટવર્તી ન હોય, નજીકમાં એનો મોક્ષ ન થવાનો હોય એ, અને બીજાની વાત લીધી સાથે કે અભવી પણ હોય, અભવ્ય હોય કે જેનો ક્યારેય મોક્ષ થતો નથી એવો હોય, તો પણ આત્મ વસ્તુની અપેક્ષાએ, દ્રવ્યની અપેક્ષાએ તો તે સિદ્ધ સમાન જ છે. ગુરુદેવ કહે છે કે પહેલા એ વાત આવી ને કે કોઈને અનંત ભાવ હોય કે એક ભાવ હોય, ગમે તે હોય, બધા જીવો અંતરમાં વસ્તુ અપેક્ષાએ, નિશ્ચયની અપેક્ષાએ તો એ બધા સિદ્ધ સમાન જ છે. કાર્ય સમયસાર રૂપ સિદ્ધ સમાન જ છે. સિદ્ધ છે તે કાર્ય સમયસાર રૂપ છે અને બધા જીવો શક્તિ
અપેક્ષાએ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તો એવા જ છે, સિદ્ધ સમાન જ છે. આગળ કહે છે, જેવા કાર્ય સમયસાર રૂપ સિદ્ધ છે તેવા જ બધાએ સંસારી જીવ છે. આ જે કહ્યું તે પર્યાયની અપેક્ષાએ નથી કહ્યું, કેમ કે વર્તમાન પર્યાયમાં તો મલિનતા છે, એટલે બધા સંસારી જીવને હજી તો મલિનતા પડી છે, કર્મબંધન સહિત છે, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી. કોઈને તો સમ્યક દર્શન પણ ન હોય, એટલે એ બધું પર્યાય અપેક્ષાએ નથી કહ્યું, પરંતુ દ્રવ્યની અપેક્ષાએ કહ્યું છે. અર્થાત સંસારી જીવો 8 ગુણથી અલંકૃત છે એમ ગાથામાં જે કહ્યું છે, તો તે 8 ગુણ સંસારી જીવોને પર્યાયમાં પ્રગટ છે એમ કહેવું નથી, પણ તેમના દ્રવ્ય સ્વભાવમાં જ 8 ગુણમય ત્રિકાળી સ્વરૂપ છે એમ કહેવું છે. બે વાત કરી છે ને, અસ્થિથી ને નાસ્તિથી વાત કરી છે ને, કે સંસારી જીવને પણ જન્મ જરા મરણ નથી, એટલે એ નાસ્તિથી વાત કરી, અને અસ્થિથી એમ વાત કરી કે સંસારી જીવ પણ 8 ગુણમય છે. સિદ્ધના જે 8 ગુણ છે એ 8 ગુણ એને પણ છે. તો એ બે વાત જે નાસ્તિથી અને અસ્થિથી કરવામાં આવી, એ બંને વાત કઈ અપેક્ષાએ કરવામાં આવી? એ દ્રવ્યની અપેક્ષાથી વાત કરવામાં આવી છે, પર્યાયની અપેક્ષાથી વાત નથી કરવામાં આવી. પર્યાય અપેક્ષાએ હજી સંસારીને એવા સિદ્ધ સમાન 8 ગુણ પ્રગટ થયા નથી, કે જન્મ જરા મરણનો નાશ થયો નથી, એટલે એ પર્યાયની વાત નથી. એ તો દ્રવ્ય એવું છે, દરેક જીવનું એવું દ્રવ્ય છે એમ અહીંયા તો ભારપૂર્વક સમજાવવું છે, અને એવું સમજાવીને વિશ્વાસ આપવો છે કે ભાઈ તારું દ્રવ્ય એવું છે, બધાનું દ્રવ્ય એવું છે, તું જીવ છો તો તેનો તું વિચાર કર. તું ચેતન છો, ભગવાન આત્મા ચેતન છો, જળ નથી, તો તું એનો વિચાર કર કે તારું દ્રવ્ય આવું છે. અને તે સ્વરૂપ છે તો તેમાંથી પર્યાયમાં 8 ગુણ આવે છે. જેવું સ્વરૂપ શુદ્ધ છે એવી શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. સ્વરૂપની દ્રષ્ટિ કરીને, તેનો અનુભવ કરીને પછી તેમાં જે ઠરે, એટલે અંતરમાં ઠરે, અંતરમાં સ્થિરતા કરે, તો કેવળ જ્ઞાન કેવળ દર્શનના પરિણામ થાય છે. ભાવ મોક્ષની દશા પ્રગટ થાય છે. 13મું ગુણસ્થાન આવે છે, અને પછી 14મું ગુણસ્થાન, અને પછી સિદ્ધ દશા થાય છે, સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. ગુરુદેવ કહે છે કે સિદ્ધ નહીં થયેલા પણ અંદરમાં તો સિદ્ધ સ્વરૂપ જ છે. અહીંયા કહ્યું ને કે જેવા તે સિદ્ધ આત્માઓ છે તેવા જ શુદ્ધ નિશ્ચય નહીંથી ભવવાળા સંસારી જીવો છે. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે એક તરફ ભવવાળા કેવા ને પાછા એમને બીજી તરફ સિદ્ધ કેવા? અરે ભાઈ, અવસ્થા પર્યાય, એ પર્યાયમાં તો અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, રાગ છે, દ્વેષ છે, બધું છે. પણ એ બધું અવસ્થામાં રહેવું, પર્યાયમાં રહેવું, એ બધું ક્ષણિક છે, એ બદલાય છે, અને એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં પહોંચતું નથી, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં વ્યાપતું નથી, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને મલિન કરતું નથી. એટલે એ અપેક્ષાએ વસ્તુ તો શુદ્ધ છે, અને એ સિદ્ધ સમાન જ છે. અવસ્થામાં પર્યાયમાં મિથ્યાત્વ અને રાગ દ્વેષ હોવા છતાં વસ્તુ અપેક્ષાએ, ત્રિકાળી વસ્તુ કેવી છે, દ્રવ્ય અપેક્ષાએ કહો કે વસ્તુ અપેક્ષાએ કહો, તો એ સંસારી છે, એ સિદ્ધ સમાન છે એમ કે છે. આ રીતે બે વાત અહીંયા સાથે કહેવાય છે, કે એક બાજુ એમ કહેવું કે સંસારી ભવવાળા કહેવા, અને પાછા બીજી તરફ એમ કહેવું કે એ સિદ્ધ સમાન છે. તો એ સિદ્ધ સમાન છે તે દ્રવ્ય અપેક્ષાએ છે, અને વર્તમાન પર્યાય નું લક્ષ કરતા એમ લાગે છે કે સંસારી છે તો ભવવાળા છે. એટલે બંને વાત બરાબર છે. એટલે એ રીતે બંને વાત અહીંયા સિદ્ધ થાય છે.
કે પર્યાયમાં ભવ છે, ગતિ છે, છતાં વસ્તુમાં, મૂળ દ્રવ્યમાં કોઈ ગતિ નથી કે ભવ નથી. પોતાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એને કોઈ ગતિ નથી, એને કોઈ ભવ નથી, એને કોઈ ભ્રમણ નથી, એને કાંઈ નથી. એને કાંઈ નથી. વસ્તુ તો ત્રિકાળ પોતે પોતાના અસંખ્ય પ્રદેશમાં શુદ્ધ જ રહે છે. પોતાના અસંખ્ય પ્રદેશથી બહાર વસ્તુ પહોંચતી નથી અને બીજું એ અસંખ્ય પ્રદેશમાં પહોંચતું નથી. એટલે અનંત ગુણ એવા ને એવા જ રહે છે. એમ વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ રહી છે. વસ્તુમાં મલિનતા વ્યાપતી જ નથી. જે વાત છે મલિનતાની પર્યાયમાં છે, કર્મની વાત છે પર્યાયમાં છે, વિભાવની વિકારની વાત છે એ બધું પર્યાયમાં છે. એનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. અને એ ત્રિકાળ શુદ્ધ રહેતું દ્રવ્ય એ જ ધર્મનું કારણ છે. કેમ કે એ ત્રિકાળ શુદ્ધ એવું ને એવું દ્રવ્ય રહે છે, એ બદલાતું નથી, એમાં મલિનતા વ્યાપતી નથી. એ મોટી વાત છે, એ મૂળ વાત છે. અને 11મી ગાથામાં, સમયસારની 11મી ગાથામાં એ વાત લીધી કે ભૂતાર્થ છે, એ સત્યાર્થ છે, નિશ્ચયાર્થ છે, પોતે એ જ છે. અને એવો નિર્ણય કરીને એના આશ્રય એને બહાર પ્રગટ એવા નિર્મળ પરિણામ થાય છે. વર્તમાનમાં પ્રગટ પરિણામો નિર્મળ નથી, પણ પ્રગટ પરિણામ નિર્મળ નથી તો કઈ એનું સ્વરૂપ નિર્મળ નથી એમ નથી. સ્વરૂપ તો ત્રિકાળ નિર્મળ જ છે. એનું લક્ષ કરે તો નિર્મળ પરિણામ થાય. પણ એવા ત્રિકાળ શુદ્ધ નિર્મળ સ્વરૂપનું લક્ષ એણે જ્યાં સુધી નથી કર્યું ત્યાં સુધી જ પર્યાયમાં વિકાર છે, ત્યાં સુધી જ પરિણામો વિકારી થાય છે. વિકારી કેમ થાય છે? પોતે વિકાર ભાવે કેમ થાય છે? અશુભ ભાવે કેમ થાય છે? એ શુભ ભાવે કેમ થાય છે? કેમ કે એને પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય જ કર્યું નથી. બધું પર્યાયમાં ને પર્યાયમાં જ રહે છે. પોતાના ભાવને એ બગાડે છે. એક અથવા બીજા કારણથી, નાના મોટા કારણો, બહાના, પ્રમાદ કરીને એ પોતે બહારમાં જ રાચી રહ્યો છે. નાની નાની વાતોની અંદર એ રાચી રહ્યો છે. એને એ ગમે છે. બહારના માન, અપમાન, આ તે બધું એનામાં એનું લક્ષ્ય છે. ત્રિકાળી ધ્રુવ તરફ એનું લક્ષ્ય જતું જ નથી. ભગવાન આત્માની કોઈ વાત કરતું હોય, ત્રિકાળી શુદ્ધ છે એની કોઈ વાત કરતું હોય તો એ વાતને એને પકડવી નથી. એને બહારમાં જે ચાલી રહ્યું છે એમાં એને રંજન થાય છે, એટલે બહારમાં જ રહે છે. છતાંય ભલે બહારમાં રહ્યો છતાંય એનું દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ છે. આતંકવાદી હોય એવા એના પરિણામ બહારમાં હોય તે છતાં એનું દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ સિદ્ધ સમાન જ છે. અહીંયા તો એ વાત કરી છે. અને એના ઉપરથી પોતે સમજી અને પોતાના સ્વરૂપનું લક્ષ કરવાનું છે કે મારું આવું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે તો એનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થશે જ. આવો જેને વિશ્વાસ આવ્યો છે એ બીજું બધું મૂકી અને સ્વરૂપ તરફ વળે છે. એ બીજી નાની મોટી ખોટી પંચાયતોમાં પડતા જ નથી. એ બીજે ક્યાંય કોઈ વાતમાં રોકાતા જ નથી. એકમાત્ર લક્ષ્ય પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું જ છે, બીજી કોઈ વાત નથી. અમે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છીએ. જ્ઞાન સ્વરૂપ કહો તો ઓમકાર સ્વરૂપ કહો, બસ એક જ વાત છે. અમે તો જ્ઞાન સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છીએ. અને એવા ઓમકાર સ્વરૂપ થવાની વાત આવી હોય અને એ વખતે એ મોઢું ધોવા જાય એ છે ને વ્યવહારમાં કે લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય અને એ મોઢું ધોવા જાય, એવી રીતે આ ભગવાનની વાત આવી હોય અને એને ગણકારે નહીં, એને લક્ષ્માય લે નહીં, ને બહારમાં રમ્યા કરે. એ ગમે તેટલા શાસ્ત્રના અભ્યાસ કરે, ગમે તે કરે, પણ એથી એનું કાંઈ કલ્યાણ થવાનું નથી. એટલે વારંવાર આ મહાપુરુષો આપણને એ યાદ કરાવે છે કે તું અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છો અને તારી રુચિ બહારમાં ને બહારમાં જ રહી છે, એટલે તું વારે વારે ભૂલી જાય છે. તો અમે તને યાદ કરાવીએ છીએ
કે તારું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે. જો મહાપુરુષોને જરાય કંટાળો નથી. એક અથવા બીજી રીતે ગમે તેમ કરી અને આપણને સ્વરૂપ તરફ લઈ જવા છે એટલે જુદી રીતે વાત બધી કરે છે. કોઈ વખત એમ કહે છે કે તું જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો જ નથી, તું જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો જ નથી, તો તું તારા સ્વરૂપનું જ જ્ઞાન કર ને, બીજા બધાનું જ્ઞાન રહેવા દે ને. તું ભગવાન આત્મા જ્ઞાયક છો, તો તું જ્ઞાયક છો તો તારું જ્ઞેય શું છે? તારું જ્ઞેય બીજું કાંઈ હોઈ શકે જ નહીં. તારો આત્મા જ તારું જ્ઞેય છે. તો એને જ્ઞેય બનાવીને પરિણમન ને, એને જ્ઞેય બનાવીને એનું જ જ્ઞાન કરને, એમ કરીને સ્વરૂપ તરફ લઈ જાય છે. કોઈ વખતે આ રીતે લઈ જાય છે, તું શુદ્ધ છો, ત્રિકાળ શુદ્ધ છો, અને એવા શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરતા એવા નિર્મળ પરિણામ પર્યાયમાં થાય છે. ગુરુદેવ તો દરેક પ્રવચનની અંદર આપણને પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ જવા માટે અનુમોદના કરે છે, માર્ગ દર્શાવે છે. અહીંયા કહે છે કે જે કારણે તે સંસારી જીવો સિદ્ધ આત્માઓ જેવા છે. પેલા મૂળ બધી વાત કરીને અહીંયા મુનિવરે એમાં એમ કહ્યું કે જેવા તે સિદ્ધ આત્માઓ છે તેવા જ શુદ્ધ નિશ્ચય નહીંથી સંસારી જીવો છે. અને પછી આગળ એમ કહ્યું કે જે કારણે તે સંસારી જીવો સિદ્ધ આત્માઓ જેવા છે તે કારણે તે સંસારી જીવો જન્મ જરા મરણથી રહિત અને સમ્યક્ત્વ આદિ 8 ગુણોની પુષ્ટિથી તૃષ્ટ છે. એટલે કે 8 ગુણો સહિત છે. કયા 8 ગુણો છે? સિદ્ધના 8 ગુણો છે ને, સમ્યક્ત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાન, અગુરુ લઘુ અને અવ્યાબાદ. એ 8 ગુણોની સમૃદ્ધિથી આનંદમય છે. તો ગુરુદેવ એને સમજાવે છે કે સંસારી જીવો એટલે નિગોદથી માંડીને બધાય જીવો, આ લીલ ફૂગ ને આ સકરિયા, શકરકંદ એટલે સકરિયા આદિ, બટાટા, બધા જે કંદમૂળ છે એ બધા કંદમૂળ, એની એક નાની કટકી, ઝીણી કટકીની અંદર અસંખ્ય તો શરીર છે, અને એક એક શરીરમાં સિદ્ધની સંખ્યાથી અનંત ગુણા જીવો છે. તો તે બધાય જીવો સિદ્ધ સમાન જ છે. જેટલા જીવ છે બધાય સિદ્ધ સમાન છે. ત્યાંથી માંડીને બધા જ લઈ લેવા, નિગોદથી શરૂ કરીને પચેન્દ્રી સંજ્ઞી સુધીના બધા જ જીવો. એટલે એ છે કે ત્યાં નિગોદમાં અનંત ભગવાન બિરાજે છે. નિગોદમાં તો અનંત જીવો છે, તો ત્યાં નિગોદમાં અનંત ભગવાન બિરાજે છે. કેમ કે શક્તિ અપેક્ષાએ બધાને સિદ્ધ સમાન કયા છે. વસ્તુ અપેક્ષાએ એ બધા ભગવાન જ છે ને. એટલે પર્યાયમાં ભલે ભવ હોય, ગતિ હોય, ઔદૈક ભાવ હોય, અનેક પ્રકારે મલિનતા હોય, પણ એ કાંઈ વસ્તુમાં નથી. એ વસ્તુમાં નથી. માટે આખી દુનિયા 14 બ્રહ્માંડ ભગવાનથી ભરેલી છે. હૃદય અહીંયા કહે છે, સરસ વાત કરે છે 242માં પાના ઉપર, કે આ થુવેર જે હોય છે ને, જે ગામડામાં જોવા મળે, શહેરમાં તો હવે જોવાય ન મળે, તો થુવેરની વાડ હોય, આખી ફરતી, જે ખેતર હોય ને એને ફરતી વાડ બાંધ હોય ને, થુવેરની વાડ હોય. એમાં થુવેર 2 પ્રકારના હોય, એક સીધા આમ હોય કાંટાવાળા, અને બીજા હાથિયા થુવેર, એટલે હાથ જેવા હોય. તો એ થુવેર, તો એની એક કટકીમાં અસંખ્ય શરીર છે, અને એ એક એક શરીરમાં અનંત જીવ છે. એ પણ નિગોદ છે. તે અનંત જીવમાં કેટલાક ભવ્ય છે અને કેટલાક અભવ્ય પણ છે. બંને પ્રકારના જીવો છે. છતાં તે બધાય જીવો નિશ્ચય નહીંથી ભગવાન પરમાત્મા જ છે. એ બધા પરમાત્મા જ છે. વેદાંતની જેમ એક પરમાત્મા, એક આત્મા ની અંદર બધા ભળી જાય ને પરમાત્મા, એવી વાત નથી. એ રીતે નહીં. બધા પરમાત્મા છે. પરમાત્મા સ્વરૂપ બધા આત્મા છે, એમ કેવું છે.
બધા આત્મા એક જેવા સિદ્ધ જેવા છે. પર્યાય તો એક સમયની દશા છે, માટે સંસાર પણ એક સમયનો છે, પરંતુ બે સમયનો છે નહીં. દરેક સમયે સમયે સંસાર બદલાયા કરે છે. સંસાર પર્યાયમાં પણ દરેક સમયે બદલાવ છે, એક જેવો નથી. તેવી રીતે સિદ્ધ પર્યાય પણ એક સમયની દશા છે, એ પણ બે સમયની નહીં. એ પણ સિદ્ધની દશા એવી ને એવી એવી ને એવી થયા જ કરે છે. પણ આ પર્યાયથી જુદી ચીજ જે બદલાતું નથી એવું પોતાનું ત્રિકાળ ધ્રુવ રહેતું સ્વરૂપ છે. જ્યારે આખી ત્રિકાળ વસ્તુ જુઓ તો તે સદા સિદ્ધ સમાન જ છે. સિદ્ધ ભગવાનને જેટલા ગુણ પ્રગટ્યા છે તેટલા બધાય ગુણોનો સ્વભાવ જીવમાં ભર્યો જ છે. સિદ્ધ ભગવાનને જેટલા ગુણ પ્રગટ્યા એટલે પર્યાયમાં પ્રગટ્યા. કેમ પર્યાયમાં પ્રગટ્યા? કેમ કે એવું હવે પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એમને પર્યાયમાં પ્રગટ થયું, એવો પુરુષાર્થ થયો અને બધી મલિનતા ચાલી ગઈ, બધા કસાયો ગયા અને કર્મનો ક્ષય થયો બધા કર્મનો, અને કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ થયા અને છેવટે સિદ્ધ દશા થઈ. તો હવે બીજું કાંઈ રહ્યું નહીં. અને જે ગુણ પ્રગટ્યા છે તો એ ગુણ પોતાનું એવું સ્વરૂપ છે, માટે તેમાંથી પ્રગટ્યા છે. અને આ તો એમને વર્તમાન દશામાં પ્રગટ થયું છે. તો તેટલા જે બધા ગુણો જે પ્રગટ થયા છે એમને પર્યાયમાં પ્રગટ થયા છે. તો એ ગુણો ખરેખર તો જીવનો સ્વભાવ છે, માટે અંદરમાં પડેલા જ છે. અંદરમાં પડેલા જ છે. એમ કે છે કે સિદ્ધ ભગવાનને જેટલા ગુણ પ્રગટ્યા છે તેટલા બધા ગુણોનો સ્વભાવ જીવમાં ભર્યો જ છે. દરેક જીવમાં એવા ગુણ સહિતનો સ્વભાવ છે. એટલે બધા જીવને એ સ્વભાવ રૂપે તો છે જ. સિદ્ધ ભગવાને તો એ બહાર પ્રગટ પણ કર્યું, પર્યાયમાં પ્રગટ પણ કર્યું. એટલે કહે છે કે જે કારણે તે સંસારી જીવો સિદ્ધાત્માઓ જેવા છે તે કારણે તે સંસારી જીવો જન્મ જરા મરણથી રહિત છે. કયું કારણ છે? તો કે વસ્તુ અપેક્ષાએ નિશ્ચય નહીંથી, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એ સંસારીઓ સિદ્ધ જેવા છે. તો પછી એ જ કારણથી એમ કહેવાય કે સંસારીને જન્મ જરા મરણ નથી. સંસારી અવસ્થાની વાત નથી. સંસારી છે એવો એ જીવ અપેક્ષાએ ત્રિકાળ શુદ્ધ છે. એવા દરેક જીવને જન્મ જરા મરણ એના સ્વરૂપમાં નથી. વસ્તુને જન્મ કેવો? વસ્તુ તો ત્રિકાળ છે, અવિનાશી છે, નાશ પણ નથી, કાંઈ એમાં છે જ નહીં, ઉત્પન્ન નથી અને નાશ પણ નથી. એટલે એને જન્મ પણ નથી ને મરણ પણ નથી. દ્રવ્ય સ્વભાવ કઈ જન્મે છે? દ્રવ્ય સ્વભાવનો જન્મ નથી થતો. એને કઈ વૃદ્ધાવસ્થા આવે દ્રવ્ય સ્વભાવને, અને એ દ્રવ્ય સ્વભાવનું મૃત્યુ થાય, એ મરે? દ્રવ્ય સ્વભાવનું કાંઈ થાય નહીં. દ્રવ્ય સ્વભાવ તો ત્રિકાળ એવો ને એવો જ રહે છે. દ્રવ્ય સ્વભાવ તો જન્મ જરા મરણથી રહિત છે. દ્રવ્ય સ્વભાવ તો જન્મ જરા મરણથી રહિત છે. અને અસ્થિતિ કહે છે કે સમ્યક્ત્વ આદિ 8 ગુણોની પુષ્ટિથી તૃષ્ટ છે. નિશ્ચયથી તો સિદ્ધને અનંત ગુણો પ્રગટ્યા છે, સિદ્ધ ભગવાનને અનંત ગુણો પ્રગટ્યા છે, પણ વ્યવહારથી સમ્યક્ત્વાદી 8 ગુણો પ્રગટ્યા છે એમ કહેવાય છે. ખરેખર તો અનંત ગુણો પ્રગટ્યા છે, પૂર્ણ શુદ્ધ દશા છે, તો પણ સિદ્ધના 8 ગુણ એમ કહેવાય છે. એવા એ 8 ગુણોની પુષ્ટિથી દ્રવ્ય સ્વભાવ તુષ્ટ છે. એ ગુણો અંદર દ્રવ્ય સ્વભાવમાં છે એમ છે. એવા એ 8 ગુણોની પુષ્ટિથી દ્રવ્ય સ્વભાવ તુષ્ટ છે. તુષ્ટ છે એટલે આનંદમય છે. 8 ગુણો કયા છે? સમ્યક્ત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અવગાહન શક્તિ, અગુરુ લઘુ અને અવ્યાબાદ. એ 8 ગુણોની સમૃદ્ધિથી દરેક જીવ આનંદમય છે. દ્રવ્ય અપેક્ષાએ દરેક જીવ એવી 8 ગુણોની સમૃદ્ધિથી સહિત આનંદમય છે. દરેક જીવ સ્વભાવ અપેક્ષાએ શક્તિરૂપ એવા આ 8 ગુણોની સમૃદ્ધિથી આનંદમય છે, અર્થાત અતિન્દ્રિય આનંદમય છે.
આ દુઃખ ને સંસાર તો એક સમયનો પર્યાય છે, એટલે કે દુઃખનો કાળ એક સમય છે, જ્યારે સ્વભાવ રૂપ આનંદનો કાળ અનાદિ અનંત છે. કયો આનંદ? આ પૈસાની મમતા એ આનંદ છે? કાંઈ આનંદ નથી. પૈસાની મમતાને તો દુઃખ કહેવામાં આવ્યું છે. પૈસા હોય તો આનંદ એમ માને ને લોકો. ગુરુદેવ કહે છે કે પૈસાની મમતા એ કાંઈ આનંદનું કારણ નથી, એ તો દુઃખનું કારણ છે. 8 ગુણો ત્રિકાળી સ્વભાવમાં 8 ગુણો સમૃદ્ધિ રૂપે પડ્યા છે, એનાથી એ સહિત છે, સદાય એ આનંદમય છે. સમ્યક્ત્વની સમૃદ્ધિથી, અનંત જ્ઞાનની સમૃદ્ધિથી સ્વભાવ આનંદમય છે, અને તેવી રીતે અનંત દર્શન, અનંત વીર્ય, અન્ય અને સૂક્ષ્મત્વ, અવધાન, અગુરુ લઘુ અને અવ્યાબાદ એ ગુણોની સમૃદ્ધિથી સ્વભાવ તુષ્ટ છે, આનંદમય છે. કોના સ્વભાવની વાત ચાલે છે? જીવના સ્વભાવની વાત ચાલે છે. સંસારી જીવ હોય તો પણ એનો એવો જ સ્વભાવ છે. સંસારી જીવનો એવો દ્રવ્ય સ્વભાવ છે, પર્યાયની વાત નથી. કયા સંસારી જીવનો દ્રવ્ય સ્વભાવ? બધાનો, એ ભવી હોય કે અભવી, બધાનો, બંને પ્રકારના, ભવ્ય અને અભવ્ય બંને પ્રકારના જીવનો દ્રવ્ય સ્વભાવ તો આવો જ છે. એમના દ્રવ્ય સ્વભાવમાં કાંઈ ફેર છે એમ નથી. ફેર ક્યાં છે? એ પર્યાયમાં મોક્ષ પ્રગટ કરવાની લાયકાત અને અલાયકાત, તેની અપેક્ષાએ ભવ્ય અને અભવ્યમાં ફેર છે. ભવ્યને એવી લાયકાત છે, એવી યોગ્યતા છે કે પોતે જ્ઞાન ભાવે થઈ શકે છે. અભવ્યને એવી યોગ્યતા નથી, એટલે એ જ્ઞાન ભાવે થઈ શકતા નથી. બાકી વસ્તુ સ્વભાવમાં કાંઈ ફેર નથી. વસ્તુ સ્વભાવ તો સિદ્ધ સમાન જ છે. છતાં સિદ્ધની જેમ સંસારીને પણ પર્યાયમાં 8 ગુણો પ્રગટ છે એમ નથી કહેવું. અહીંયા એવું કહેવાનો આશય નથી કે સિદ્ધ ભગવાનને જેમ 8 ગુણ પ્રગટ છે એવી રીતે સંસારીને પણ પર્યાયમાં 8 ગુણ પ્રગટ છે એમ નથી કહેવું. કારણ કે સંસારી પર્યાય અપેક્ષાએ તો એ ભવમાં લીન છે, ભવમાં લીન છે. સંસારી પોતે પર્યાય અપેક્ષાએ તો ભવમાં લીન છે. તેથી એ તો પહેલા જ કહ્યું કે સંસારી ભવમાં લીન છે. એ તો વાત મૂળગાથામાં આવી. પણ છતાં પણ દ્રવ્યથી એ એવા 8 ગુણ સહિત છે. જ્યારે વસ્તુમાં આ પ્રકારે સ્વભાવરૂપ 8 ગુણ છે તો તેનો અર્થ એ છે કે દ્રવ્ય સ્વભાવ 8 ગુણોથી આનંદમય છે, તુષ્ટ છે. અને આવો કારણ સમયસાર, કાર્ય સમયસાર જેવો જ છે. કાર્ય સમયસાર તો કેવળી ભગવાનને છે, અને આ કારણ સમયસાર એ તો દરેક જીવને છે. તો આવા કારણ સમયસાર અને કાર્ય સમયસાર એ બંનેમાં કાંઈ ફેર નથી. પરંતુ આવો જેને સ્વીકાર થાય તેના માટે કારણ સમયસાર આનંદમય છે એમ કેવું છે. જેને એવો સ્વીકાર થાય એને એની પ્રાપ્તિ થાય, એને પછી શાંતિ થઈ જાય કે મારો આત્મા આવો કારણ સમયસાર છે, તો મને એવા નિર્મળ પરિણામ થાય ને થાય જ. એનું હું લક્ષ્ય કરું તો મને એવા પરિણામ થાય જ. અહીંયા કહે છે કે પહેલા વાત કરી એ પ્રમાણે ઔદૈક ભાવ હોવા છતાં અમને તેની ચિંતા નથી. વિભાવ છે, ઔદૈક ભાવ છે, છતાં અમને એની ચિંતા નથી. કેમ કે અમારામાં વિભાવ નથી. અમારા મૂળ દ્રવ્યમાં તો કોઈ વિભાવ નથી. અમારો એવો સ્વભાવ નથી. એવો વિભાવરૂપ વિકારી અમારો સ્વભાવ નથી. અમારામાં તો અનંત જ્ઞાન અને આનંદ છે. 34મા શ્લોકમાં એ વાત આવી. આત્માનો જે સ્વભાવ છે, તેનું જે સામર્થ્ય છે તે અનંત ગુણોથી ભરેલ છે, અને તેમાં અનંત જ્ઞાન અને આનંદ આદિ છે. આવો આત્મા હું છું એવી દ્રષ્ટિ થવી, તેને અહીંયા ધર્મીનું લક્ષણ કહેવામાં આવે છે. આ રીતે કહીને એમ કહે છે કે દ્રષ્ટિ ફરતા આખી સૃષ્ટિ ફરી જાય છે. દ્રષ્ટિ બદલવાની જરૂર છે.
હું રાગની એકતા વાળો છું એવી જ્યાં દ્રષ્ટિ છે ને ત્યાં મિથ્યાત્વ છે અને અજ્ઞાનની જ દશા છે. એક સમયનો પર્યાય હોવા છતાં તેની દ્રષ્ટિ છોડીને વ્યક્ત રૂપ મારો ભગવાન આત્મા ત્રિકાળ આનંદમય ને સિદ્ધ સ્વરૂપ જ છે, અર્થાત હું તો સિદ્ધ સમાન જ છું, એવી જ્યાં અંતરદ્રષ્ટિ થઈ ત્યાં તેના ફળ તરીકે સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. એટલે એ સિદ્ધપદની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. આત્મા કોઈનો કરનાર નથી. આત્મા તો આનંદમય જ્ઞાનમય ચીજ છે. એ તો જાણવા વાળો છે. એ આત્મા ભગવાન કાંઈ કરતો નથી. એ પરના કોઈ કાર્યો કરતો નથી. તો માત્ર જ્ઞાન કરે છે. એ આનંદનું ધામ છે, જ્ઞાનનું ધામ છે. ગુરુદેવ કહે છે કે તારામાં એવા ગુણો છે કે બીજે ક્યાંય એવા ગુણો છે જ નહીં. તારામાં એવા ગુણો છે કે બીજે ક્યાંય એટલે બીજા કોઈ દ્રવ્યમાં એવા ગુણ છે જ નહીં. તું ચેતન ભગવાન આત્મા છો. આવો પોતે ગુણવાન પરમાત્મા સ્વરૂપ છે. પોતે પરમાત્મા જેવો જ છે. જ્યાં જ્ઞાનમાં જ્ઞેય તરીકે એને એવો પરમાત્મા આવ્યો, એટલે કે પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એવો પરમાત્મા જ્યારે આવ્યો એને એણે જ્ઞેય બનાવ્યો, તો પછી એ સંસારથી છૂટ્યો. પોતે ગુણવાન પરમાત્મા જ્યાં પોતાના જ્ઞાનમાં જ્ઞેય તરીકે આવ્યો, તો પછી એ સંસારથી છૂટ્યો. પછી એને કેવળ જ્ઞાન થાય છે. પછી એક નિર્મળ પરિણામ થતા 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 છેવટે કેવળ જ્ઞાન થાય છે ને સિદ્ધ દશા થાય. જે પોતાના એવા પરમાત્મા સ્વરૂપનું લક્ષ્ય કરે છે એ જ છૂટે છે. બાકી આ સ્ત્રી પુત્ર આદિને છોડીને બહારમાં સાધુ થાય એથી કાંઈ એ છૂટે છે, સંસારથી છૂટે છે એમ નથી. 5 મહાવ્રતના પરિણામ પણ રાગ છે. એ શુભ રાગ છે. તેનાથી પણ જે ભિન્ન પડ્યો છે, 5 મહાવ્રતના પરિણામ જે શુભ રાગ, એનાથી પણ પોતે ભિન્ન પડ્યો છે. એવું ભેદ જ્ઞાન વર્તે છે કે નિર્મળ પરિણામથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું, એમ ભેદ જ્ઞાન જેને થયું છે. 5 મહાવ્રત તો હોય, મુનિને 5 મહાવ્રત તો હોય જ છે. એવું બાહ્યમાં દ્રવ્યલિંગ હોય છે, એવું ચારિત્ર હોય છે, અને સાથે આત્માના પ્રત્યુસ્વ સંવેદન સહિત જે રહ્યા છે એમને સતત એવું ભેદ જ્ઞાન વર્તે છે કે આ 5 મહાવ્રતના વિકલ્પ એ પણ મારો સ્વભાવ નથી. એટલે એની સભાનતા એમને રહેતી નથી. અહીંયા કહે છે ગુરુદેવ કે 5 મહાવ્રતના પરિણામ પણ શુભરાગ છે, અને તેનાથી પણ જે ભિન્ન પડ્યો છે, અંતરમાં જે એનાથી ભિન્ન પડી ગયો છે, તે ખરેખર સંસારથી છૂટ્યો છે. બાકી અજ્ઞાની તો કહે છે કે રાગ મારું કર્તવ્ય ને તેનાથી મારું કલ્યાણ થશે એમ માને છે. તેથી ભવલીન છે, ભવમાં લીન છે. એને તો હજી ભવની જ રુચિ છે. જેને રાગની રુચિ છે એને ભવની રુચિ છે. જેને પરમા કરવાના ભાવ છે, જેને એવી કર્તૃત્વ બુદ્ધિ છે, એને ભવની જ રુચિ છે. એ ભવલીન છે અને તેમાંથી છૂટવાની તેને દરકાર નથી. કેમ કે જેનાથી લાભમાં એનાથી તો એ છૂટે નહીં. રાગ મારું કર્તવ્ય અથવા રાગ મારો કે શુભભાવ દ્વારા ધર્મ થાય એમાં જ એ ધર્મ માનતો હોય તો પછી એનાથી કેવી રીતે છૂટે? એનાથી લાભ માને છે એટલે એનાથી તો છૂટવાનો જ નથી. વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજવાની જરૂર છે. નાની નાની બાબતોની અંદર એ પોતાના આત્માને ભૂલી જઈ અને વર્તમાન પર્યાયમાં જ રહે છે. વર્તમાન પર્યાયના લક્ષ્ય બધા શુભ કે અશુભ ભાવ કરે છે. નાના મોટા પ્રકારે એ રાગ દ્વેષ કરે છે, બીજું કાંઈ કરતો નથી. કોઈક એને એવી દ્રઢતા કરાવતું હોય કે તું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છો અને એવા તારા શુદ્ધ સ્વરૂપને તું પ્રાપ્ત કરવા માટે થઈ અને એવા સ્વરૂપનો પહેલા સ્વીકાર કર અને એને અનુભવવાનો પ્રયત્ન કર. તો એ કરવું નથી. કેમ નથી કરવું? કેમ કે એને જે બહારમાં જ રુચિ છે, બહારમાં જ એમ માને છે કે હું સુખી છું. બહારમાં કાંઈક કરે એ કરે છે એટલે એને એમ છે કે હું કરી શકું છું અને એ કરવાની વૃત્તિમાં જીવન પૂરું કરે છે.
ખરેખર કાંઈ કરતો તો છે નહીં, એ વૃત્તિમાં જ રહે છે, એવા ભાવમાં એ જીવન પૂરું કરે છે. ગુરુદેવ અહીંયા એ વાત વારંવાર સમજાવે છે કે ભાઈ તું એક વાર તો વિચાર કર, એક વાર તો આ વાતનો સ્વીકાર કર છે કે જેનાથી એ લાભ માને એનાથી એ છૂટે કેમ? એને પરના કાર્યો કરવામાં લાભ દેખાય છે, પરના કાર્યો કરી શકે છે એવી એની માન્યતા છે, તો પછી એને છોડવાનો જ નથી. એનાથી છૂટે કેમ? એનાથી નથી છૂટતો તો પછી એની સંસાર અવસ્થા ક્યાંથી ટળે? એક લીટીમાં તો ગુરુદેવે ઘણું કહી દીધું છે. સિદ્ધ ભગવાનને નિશ્ચયથી તો અનંત ગુણો પ્રગટ્યા છે, પણ વ્યવહારે 8 ગુણ પ્રગટ્યા છે એમ કહેવાય છે. કેમ કે 8 કર્મોનો ભાવ થતા 8 ગુણો પ્રગટે છે ને, એટલે એ અપેક્ષાથી વાત છે. 8 ગુણો એ રીતે જ છે, 8 કર્મનો અભાવ, એટલે એની સામે એ કર્મનો અભાવ થતા જે ગુણ પ્રગટે એને દર્શાવવામાં આવે છે. એટલે બધા કર્મથી રહિત થયા છે એમ દર્શાવ્યું. કેમ કે અરિયંત પરમેશ્વર છે ને, એમને હજી 4 અઘાતી કર્મ પડ્યા છે, અને સિદ્ધ ભગવાનને 8 કર્મનો ક્ષય થયો છે. તો 8 કર્મનો ક્ષય થાય તો દરેક કર્મ લઈએ તો એનો ક્ષય થતા શું પ્રાપ્ત થાય? એમ એ 8 ગુણ પ્રગટ્યા છે. પણ એ 8 ગુણ પ્રગટ્યા છે એટલે એમ નહીં કે એમને 8 જ ગુણ છે. અનંત ગુણ અંતરમાં જે પોતાના સ્વભાવમાં જે પડ્યું છે એ તો પ્રગટ થયું જ છે. પણ આ તો વ્યવહારથી એમ કહેવામાં આવે 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ, અને જે કર્મનો નાશ થતા સામે જે દશા હોય એ પ્રગટ થઈ એ અપેક્ષાથી સિદ્ધ ભગવાનને 8 ગુણ પ્રગટ્યા છે એમ કહેવામાં આવે છે. એટલે એ તો વ્યવહાર છે. અને અહીંયા એટલે એથી કહે છે કે જેવા સિદ્ધના 8 ગુણ છે તેવા જ 8 ગુણો આ ભગવાન આત્મામાં પણ છે. આત્મામાં એ 8 ગુણો છે. જ્યારથી છે, જ્યારથી આત્મા છે ત્યારથી, અનાદિથી છે. અનાદિથી દરેક આત્મામાં એ ગુણો પડ્યા જ છે, અને અનંતકાળ સુધી રહેશે. એ ગુણો કઈ બહારથી આવતા નથી, પરંતુ અંદર વસ્તુમાં જ છે. અને તેનું પર્યાયમાં પરિણમન થાય તેને સિદ્ધ દશા કહીએ. આવી વાત છે. તો આ રીતે આપણે આ 47મી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. હવે આ ગાથા ઉપર મુનિવર પદ્મપ્રભમલધારી દેવે કળશ 71મો લખ્યો છે. તો એ કળશનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે